વાડાના ગામડામાં બેઠેલો વિદ્યાર્થી પણ આ પરીક્ષાની અંદર શહેરમાં બેઠેલો વિદ્યાર્થી, કોચિંગ ક્લાસનો લાભ લેનારો વિદ્યાર્થી, આ પુસ્તકનો ઉપયોગ કરનારો વિદ્યાર્થી, આ સાહિત્યનો ઉપયોગ કરનારો વિદ્યાર્થી કે પેલા સાહિત્યનો ઉપયોગ કરનાર વિદ્યાર્થી, બધા જ વિદ્યાર્થીઓ સમાનપણે પરીક્ષા આપી શકે અને બધાને સમાન તક મળે એ માટેનો મારો પ્રયત્ન રહેશે. એટલે હું એક અભ્યાસક્રમ આપું અને એ અભ્યાસક્રમ કેટલાક લોકો, કોઈ કોચિંગ કે કોઈ પણ લોકો એને ભણાવે અને જે ભણાવે એટલા જ લોકોને એનો લાભ થાય. એને બદલે 12મું ધોરણ પાસ કરેલો કોઈ પણ વિદ્યાર્થી આ પરીક્ષાની અંદર સમાન તક એને મળે, એ જ રીતે પીએસઆઈની અંદર ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીને સમાન તક મળે એવો મારો પ્રયત્ન છે. ઘણીવાર મને જૂની ભરતીમાંથી હમણાં જ મને કેટલાક લોકો મળ્યા, તો રસ્તામાં મને મળી જાય તો હું એને હંમેશા પૂછતો હોઉં છું કે તમે ક્યાં રહીને પરીક્ષા આપી અને તમે ત્યાં રહીને પરીક્ષા આપી તો શું પુસ્તકો વાંચતા હતા, તમે શું સાહિત્યનો ઉપયોગ કર્યો હતો, તમે કોચિંગનો ઉપયોગ કર્યો હતો, નહોતો કર્યો. તો આ બધું હું એટલા માટે જાણવા માગું છું કે કોઈ પણ ભરતી બોર્ડ, એ મારું ભરતી બોર્ડ હોય, યુપીએસસી હોય, જીપીએસસી હોય, કોઈ પણ ભરતી બોર્ડ હોય, એનો હેતુ છે તમામને સરખી તક મળે. એટલે હું તમને બધાને સાંભળવાનો છું. તમે મને અહીંયા આવીને મળી પણ શકો છો, હું તમને ચોક્કસ સાંભળીશ અને નિર્ણય હું પછી કરીશ. એટલે તમે મારી પાસે રજૂઆત કરવા આવો અને ત્યારે મારી પાસે નિર્ણય માગો તો નહીં મળે, કારણ કે ઘણા બધા લોકોને સાંભળ્યા પછી મારે એ નિર્ણય કરવાનો છે. અત્યારે મારી સમજ એ છે કે સરકારે જે અભ્યાસક્રમ બનાવ્યો છે એ અભ્યાસક્રમ મુજબ તમારે તૈયારી કરવાની છે. બીજું, તમે એમ કહેતા હો, તમે ઘણા કહો છો કે ભાઈ જીપીએસસીમાં જે રીતે ઇતિહાસનો અભ્યાસક્રમ આપ્યો છે અથવા યુપીએસસીમાં જે અભ્યાસક્રમ આપ્યો છે, જે લોકો, તમે લોકો એ અભ્યાસક્રમ જોઈ લેજો. એની અંદર પણ બરાબર છે, ઇતિહાસના બધા જ ચેપ્ટરો એમાં લખેલા હોય એવું બની શકે, અને એટલે એનાથી તમને મોટો ફરક પડે એવું મને દેખાતું નથી. છતાં પણ અભ્યાસક્રમ વિશે તમારા જે કંઈ સૂચનો છે હું સાંભળીશ, પણ મારું છેલ્લું લક્ષ્ય એ હશે કે હું જે પરીક્ષા, મતલબ આપણે જે પરીક્ષા ભરતી બોર્ડ લે છે એમાં બધાને સમાન તક મળે. દાખલા તરીકે તમારું રિઝનિંગ છે, એમાં હું તમને 10 ટૉપિક આપું અને 10 ટૉપિક તૈયારી કરનારા લોકો અથવા કોઈ કોચિંગના માધ્યમથી તૈયારી કરનારા લોકોને લાભ મળે એવું હું નથી ઈચ્છતો. તમે જે સ્કૂલ કોલેજમાં ભણ્યા છો, તમારી અંદર જે આંતરિક તાકાત પડેલી છે, તમે જે આવડત આટલા વર્ષોના અભ્યાસના અંતે કેળવી છે અને પરીક્ષાની તૈયારી કરીને તમે જે કેળવવાના છો, અને એ પ્રશ્ન તમારી એ તૈયારી સાથે જે તમારી સામે પ્રશ્ન આવે ને તમે એને હેન્ડલ કરી શકો, એ આવડત પરીક્ષાની અંદર ચકાસાય, એવો અમારો પ્રયત્ન રહેશે.